જેઠાલાલ જે હતો એ ધોતિયામાં કે લહેંગામાં હતો. દિલીપનો ઓપ્શન અમે લાસીતે કીધેલું બાપુજીના રોલ. હા તારે કયો રોલ હતો, બાપુજીનો કરો કે જેઠાલાલ, યુ ડિસાઇડ. પછી જ્યારે મુનમુનને ખબર પડી એ તો એક્સેપ્ટ તરત તૈયાર કે આ મારો હસબન્ડ હોય જ નથી. ટપુડાની તારકભાઈનો ટપુડો એટલે તોફાની અને એક લોકોની આંખમાં ટપુડો એટલે બહુ મોટું કેરેક્ટર હતું. તો આ મારે એક વસ્તુ પૂછવી છે કે પિંકુના મમ્મી પપ્પા કેમ નહીં બતાયા, દયાની મમ્મી કેમ નહીં? ગણપતિનો સીન હતો તો બધા ડાન્સ કરતા હોય તો અમિત વોઝ ડાન્સિંગ પ્રોપરલી. મેં કીધું અમિત તું પ્રોપર ડાન્સ કરશે એમાં હ્યુમર નથી. હા, સો એને તમે જો તો બેસુરો, હા, એનો અસુર વયો જાય ને પછી એનો હાથ આવે તો કે એમને થોડા દયાબેન છે ને થોડા હવે આમ ઓવર લાઉડ લાગે છે. વેલકમ ટુ વીડી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. તમને આજે મારો અવાજ અને મારો ફેસ છે ને થોડું વધારે ઉત્સાહિત લાગશે અને એનું કારણ તમે આગળ હુકમાં જોઈ ચૂક્યા છો. આપણી સાથે એક એવા વ્યક્તિ છે જેણે તમને જમતા વખતે હસાવવાના બહુ જ બધા મોકા આપ્યા છે, જેણે એક શોને એટલો મોટો હિટ બનાવ્યો કે આજે આખો ઇન્ડિયા એ શો રોજ રાત્રે જોવા બેસી જાય છે. પણ આ શો જ એમની ઓળખ નથી, પછી એમણે સરસ મજાની ગુજરાતી ફિલ્મો પણ આપી છે. આપણી સાથે છે સર ધર્મેશ મહેતા. વેલકમ સર. ધર્મેશ મહેતા સર, તમે નામ સાંભળ્યું હશે, જેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફર્સ્ટ 500 એપિસોડ ડિરેક્ટ કર્યા છે, ચીલ ઝડપ, જયસુખ ઝડપાયો અને મારા પપ્પા સુપર હવી જેવી મસ્ત ગુજરાતી ફિલ્મ્સ આપી છે. આજે આપણે ધર્મેશ સર સાથે વાત કરીશું તારક મહેતા વિશે, એમની જર્ની વિશે અને એમના ક્રિએશન્સ વિશે. વન્સ અગેન વેલકમ સર. થેન્ક યુ ભાવિન. સર ખરેખર પહેલાં મારે થેન્ક યુ નોટથી શરૂ કર્યું છે કે આજે પણ હું કે મારી જનરેશનના કોઈ પણ લોકો જ્યારે જમવા બેસે તો મોબાઈલમાં એ જ જૂના એપિસોડ ચાલતા હોય છે. અને આજે બી પણ કમ્પેરિઝન થાય છે કે આજના એપિસોડ જોઈએ ને જૂના એપિસોડ જોઈએ તો મીમ્સ પણ આપણે જોઈએ તો જૂના એપિસોડ્સ પર વધારે બનતા હોય છે. તો બહુ ઇનિશિયલ ફેઝનો એક ક્વેશ્ચન પૂછું કે તારક મહેતા એક મેગેઝિનમાં કોલમ આવતી હતી દુનિયાને ઊંધા ચશ્મા, અને જ્યારે વિઝ્યુઅલી ક્રિએટ કરવાનું હતું તો કેવું હતો એ સમય, સ્ટ્રગલ કે? ના એટલે સ્ટ્રગલ એટલે જ્યારે શરૂ કરવાનું ત્યારે આશિતે જ્યારે આ શોના રાઇટ્સ લીધા તારકભાઈ પાસે, પછી આશિતે આખો શો વિચારો કે રીતે કરવો. પછી હી કોલ્ડ મી એક દિવસ કે ભાઈ તારું હમણાં શું ચાલે છે? મેં કહ્યું આઈ એમ ફ્રી, જસ્ટ મારી એક શો પતેલો તો કે આવો મળવા, આપણે એક શો કરવાનો છે. હું ગયો મળવા અને મને એને કીધું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કરીને આપણે શો કરીએ. અને વેરી ફ્રેન્કલી મારું વાંચન થોડું વીક છે એટલે મને દુનિયાના ઊંધા ચશ્મા નોવેલ ખબર હતી ચિત્રલેખાની, પણ મેં કીધું બહુ વાંચી નહોતી બિકોઝ મને વાંચવાનો શોખ હતો. પણ જ્યારે નક્કી થયું કે આ શો કરવાનો છે એટલે સૌથી પહેલાં અમે તારકભાઈને મળવા ગયા, બધું વાત કરી કે હવે આપણે તૈયાર કરી, ધર્મેશ ડિરેક્ટ કરે છે અને બસ શરૂ થઈ જર્ની. પછી અમે પાછા આવ્યા ને પછી હું એક દિવસ અમદાવાદ ખાસ તારકભાઈ પાસે આવ્યો નોટબુક ને પેન લઈને. અને મેં તારકભાઈ મેં વાંચ્યું નથી પણ હવે જ્યારે શો ડિરેક્ટ કરવાનો તો મને દરેક પાત્રો વિશે તમે તમારા વિઝનથી વાત કરો કે ટપુ કેવો, તો એ જે બોલતા કે હું લખતો ગયો. અચ્છા, ચંપક બાપુજી કેવા, જેઠાલાલ કેવા, દયા કેવી, સો એ બોલતા ગયા ને એમનો જે આખા જીવનનો નિચોડ હતો એ બધું મેં લખી લીધું કારણ કે મારે ડિરેક્ટ કરવાનો હતો. ને પછી એક એક વસ્તુ એ સ્ક્રિપ્ટિંગમાં, એ બધી વસ્તુ એના પરફોર્મન્સમાં, એક્ઝિક્યુશન, એ બધી વસ્તુ અમારે. તો એ એક ચેલેન્જ હશે ને કે નોવેલ ઓલરેડી બહુ ફેમસ હતો કારણ કે ટપુ લોકોના જીવનનો પાર્ટ હતો, વચલી, રસિક સટોડિયો કે ત્રંબક તાવડો, અને એ શોને વિઝ્યુઅલી ક્રિએટ કરવાનો કારણ કે લોકોના મગજમાં એક ઓલરેડી વિઝ્યુઅલાઇઝેશન વાંચીને હતું. પ્લસ શું છે, એ શો ડિફિકલ્ટ એટલે માટે હતો કે દુનિયાના અંદર જે ગુજરાતી વાચકો હતા એના, બરાબર, એનો જેઠાલાલ જે હતો એ ધોતિયામાં કે લહેંગામાં હતો, ટોપી પહેરેલો હતો. હવે અમારે જ્યારે પેન ઇન્ડિયા શો કરવાનો હતો અમારે એવું કેરેક્ટર ન ચાલે એટલે અમે ઘણી બધી અમે શરૂઆતની પ્રોસેસમાં હું, આસિફ, અમારા રાઇટર રાજુ ને રાજન ને બધા બેસીને વિચારું પછી અમે પેન ઇન્ડિયા માટે એક કેરેક્ટર બનાવવું પડે પણ હવે એનો બિઝનેસ શું આપવો. તો બહુ બધું વિચાર્યા પછી એક યુનિવર્સલ બિઝનેસ જે ઇલેક્ટ્રોનિક, એ કોઈ પણ ન હોઈ શકે. આજે પંજાબીઓની દુકાને ગુજરાતીઓની કચ્છીઓની, એટલે એમ કરીને અમે એક બિઝનેસ પર આવે કારણ કે બધું નાની નાની કોલમમાં આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી કપડાની. હા, હવે એ કપડા બહુ એક જનરિક નહોતું, ઇલેક્ટ્રોનિક શોપ જનરિક છે. સો એવી રીતે નાની નાની વાતો અમે બધી જેટલી થાય કે કેટલું ચેન્જ થાય પેન ઇન્ડિયા લેવલ પર, એમ કરીને અમે શોનો ડિઝાઇન કરેલો. અને એ જ્યારે એ શોપ ઓરિજિનલમાં હતી કે એ પણ સેટ હતો? નહીં, એ પહેલા અમારી શોપ હતી, એ ખારમાં એક શોપ ભાડે લીધી, પછી હવે તો એ લોકો બનાવી લીધી છે. અને એક પ્રશ્ન છે ને હંમેશા હું જોતા હોઉં ત્યારે મારા પપ્પા મને પૂછ્યા કરતા હોય છે, હું તમને બી પૂછી લઉં, અંદર જે સામાન પડ્યો હોય છે એ ઓરિજિનલ હોય છે, ખરીદેલો હોય છે? એકચ્યુઅલી જે 500 મારા એપિસોડ હતા એ બધા ઓરિજિનલ ટીવીની શોપ હતી ખારમાં, ખાલી એમનું બોર્ડ બદલી નાખ્યું. એટલે લાઈવ શોપ હતી? લાઈવ શોપ હતી, રિયલ શોપ હતી. એટલે એની ખાલી નામ અમે બદલાવ્યું, ગડા ઇલેક્ટ્રોનિક્સ, જ્યારે બહારનો શોટ લીધો હોય, બાકી એ તો જુદી શોપ હતી. ખારમાં હજી બી એ શોપ છે. અને જ્યારે ઇનિશિયલ ફેઝ પર શરૂ થયું ત્યારે કાસ્ટિંગની પ્રોસેસ કઈ રીતે હતી? કારણ કે અત્યારે શોની આઈડેન્ટિટી અને કેરેક્ટર એટલે અમે ઓડિશન,
હું લેતો હતો ઘણા બધાના ઓડિશન, એટલે ઓલમોસ્ટ સોઢી આવ્યો, એ દિલ્હીથી પહેલી વાર આવેલો, તો નવો હતો, પણ મને ઓડિશનમાં એની એનર્જી બહુ ગમી. તો આ એક ભલે એ ઓડિશનમાં એ વોઝ નોટ ધેટ કોન્ફિડન્ટ, એની જે એનર્જી હતી ને એ મને વર્ક કરી. એમ કે એ કાસ્ટિંગ, પછી ભીડે જે આવ્યો મંદાર, એ અને એ બધા થિયેટરના છે, સોનાલિકા એવી થિયેટરની છે. તો એમ કરતાં હું કાસ્ટિંગ અમે લોકો કરતા ગયા. અને સ્પેસિફિક જેઠાલાલના કેરેક્ટરની વાત કરીએ તો બહુ બધા મીડિયા રિપોર્ટ્સમાં એવું છે કે પહેલા રાજપાલ યાદવ કે બીજા એક્સ એક્ટર્સ કરવાના હતા. વેરી ફ્રેન્કલી એઝ પર માય નોલેજ સૌથી પહેલા દિલીપ તો ફિક્સ હતો. દિલીપનો ઓપ્શન અમે લાસીતે કીધેલું બાપુજીના રોલ. હા, તારે કયો રોલ કરવો, બાપુજીનો કરો કે જેઠાલાલનો, યુ ડિસાઇડ. તો તું જે રોલ નક્કી કરશે પછી અમે બીજું કાસ્ટિંગ કરીએ. તો સપોઝ તું જેઠાલાલ હોય તો અમે વિચાર્યું કે ફાધરમાં ટીકુભાઈને લઈએ, પણ ટીકુભાઈ વખતે ફિલ્મમાં ને એમાં ઘણા બિઝી હતા, એટલે ડેટ બેટનું ઇન બિટવીન અમિત થિયેટરમાં મારા પ્લેમાં બી હતો. અમિત અમને વિચાર કે એકદમ કેકડો ને એકદમ જે ટિપિકલ લુક છે, સો એમ કરીને પછી અમિતને એ થઈ ગયા. અને સૌથી મેઇન પોપ્યુલર કેરેક્ટર જેની આજે પણ લોકોને ખોટ વર્તાય છે, દયા ભાભીનું દિશા. હા, દિશાનું બહુ ટ્રિમેન્ડસ કાસ્ટિંગ હતું, પણ એ વખતે નાનકડો ઇશ્યુ હતો કે અમારી ઓનરની ડેટ આવી ગયેલી અને દિશા તારે એક નાટક કરતી હતી, નામ ભૂલી ગયો. તો અમે કીધું કે આ શૂટિંગ ડેટ છે. દિશા કે મારી વખતે લંડનની ટૂર છે. તો મેં કીધું ભાઈ ટૂર છે પણ આપણું ડેટ ફિક્સ છે ઓન. તો કે નહીં સર, મારું કમિટમેન્ટ. શી વોઝ રાઈટ એટ. આસિફ બી કીધું શું કરશું, આપણે દિશા જ જોઈએ છે કારણ કે શી ઇઝ ફેન્ટાસ્ટિક એક્ટર. પછી મેં લંડનમાં જે શો સ્પોન્સર કરે છે પંકજ સોડા, અને મને ખ્યાલ આવ્યો, મેં પંકજને ડાયરેક્ટ ફોન કર્યો. પંકજભાઈ મને સાચે કહેજો, આ ટૂર કરવાના છો કે નહીં? તો મને કે જો સાચું કહું ને સર, મેં બોલતો નહીં, હું નથી કરવા. મેં તો બસ. ને પછી દિશાને અમે મળ્યા. દિશા કે સર મારું પ્લે છે. મેં કીધું જા, હું તને પ્રોમિસ કરું છું તારી ટૂર આવે તો હું તને છોડી દઈશ, પણ હમણાં નહીં છોડ, આ શૂટિંગની ડેટ સ્ટાર્ટ કર. અને એ રીતે શી સ્ટાર્ટેડ. ને પછી તો ફોર્ચ્યુનેટલી ટૂર ન જ આવી, અને પછી બધું રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી. અચ્છા, આ જેઠાલાલનો ફર્સ્ટ એન્ટ્રી સીન, મેં થોડા દિવસ પહેલા જ એક મીમ જોયું હતું કે બેસ્ટ એન્ટ્રી સીન હતા અલગ અલગ, એમાં એક એન્ટ્રી એ પણ હતી. તો એ કઈ રીતે ડિસાઈડ થયું? અને બીજું એ કેરિકેચર કઈ રીતે ડિસાઈડ થયું કે જેઠાલાલ આવો દેખાશે? એના શર્ટ બહુ ફેમસ છે. ના, એ ઓફકોર્સ જેઠાલાલના કેરેક્ટર માટે બધાએ રાઇટર આસિફ બધાએ બહુ મહેનત કરી કે એને શું આઈડિયા આસિફ નહોતો, નાની મૂછ આપવાનો, એમાં બહુ કોમિક લાગશે, ચાર્લી ચેપ્લિન જેવી. તો એ બધું વર્ક. અને હું એવું માનું છું કે જ્યારે એક શો કે કોઈ બી પ્રોડક્ટ હિટ થવાનો ને ત્યારે બધું પ્લસ 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 જ થાય. આપણે ગમે તે વિચારે પણ થવાનું એ થાય છે બેસ્ટ થવાનું લોજિકલી. અને એ બધું ભેગું થઈને જ કદાચ બેસ્ટ વસ્તુ બને. બેસ્ટ પાર્ટ એવું ઇન્ટરેસ્ટિંગ આખી કાસ્ટિંગમાં હતું કે બબીતા અમારી એક આવેલી છે, આસિતે લોક કરી કે આ બબીતા છે. મુનમુન દત્તા નહોતા ત્યારે, એટલે અમે બધાએ જોઈ બબીતા. તો મેં તો મને નથી બેસતી આ બબીતા, કારણ કે એક મિડલ ક્લાસ ફેમિલીમાં એક સોસાયટીમાં રહેતી જે કોમન એક બોડી લેંગ્વેજ હોય ને, આમાં બહુ એ હિરોઈન જેવી લાગે. એટલે આઈ ડોન્ટ વોન્ટ એવું ના કરીએ આપણે. તો પછી મને કે કોણ કોણ કોણ, તો મેં 2004માં એક શો કરેલો, ઇટ વોઝ કોલ્ડ હમસબ બારાતી ઓન ઝી ટીવી. સંજય છેલ પ્રોડ્યુસર ડિરેક્ટર. સો એમાં અમારો એક રિપ્લેસમેન્ટમાં મુનમુન આવી હતી. તો મને એ એકદમ બેસી ગઈ, બધું મુનમુન કરેક્ટ લાગશે આમાં. સો ત્યારે નંબર બી નહોતો, પછી અહીંયાથી યાદ કરી ગોતીને નંબર કરતો. શી વોઝ कैलकाटाની છે. અને મેં એને ફોન કર્યો मुनमुन ने, मैं मुनमुन ऐसा एक टीवी कर. नो सर मुझे टीवी करना ही नहीं है. अरे मैं कर ले. नो मुझे फिल्म्स करनी है. ત્યારે એને સલમાન ખાન સાથે એક એડ ફિલ્મ કરેલી. અચ્છા, શાહરુખ સાથે કરેલી હતી. એટલે એમને હજી આગળ એક એટલે મેં તો ફિલ્મ હું ના નથી પાડતો, પણ બધું ટીવી આવે છે, રનિંગ છે, ઇન્કમ રનિંગ, કેરેક્ટર તારું સુપર છે, બધું એકવાર આવીને ઓડિશન તો આપી દે, પછી આગળ હું જોઈશું. તેમ કરીને મેં એને કન્વિન્સ કરીને શી કેમ ટુ બોમ્બે. અને આઈ થિંક આજ તો કદાચ તમને થેન્ક યુ જ કહેતા હશે કે એક ટર્નિંગ પોઈન્ટ. અને પછી મજા આવી કે મેં મુનમુનનું ઓડિશન લીધું ને પછી આશિષ એવી જોયું. પણ એને સાયકોલોજીકલ હોય ને, દરેક એક પોતાની વિઝન હોય. એને ઓલી બેસતી હતી, મને આ બેસતી હતી. અમે લોકો આશિષ કે શું કરો, એટલે સ્પોર્ટિંગલી. તો અમે એમ કીધું કે જેટલી ટીમ છે અમારી, તારકની આસિસ્ટન્ટ હતા, એડિટર હતો, એટલે આપણે બધા ભેગા બેસીને એકવાર બંને ઓડિશન જોઈએ, પછી જે મેજોરિટી આવશે એને લોક કરશું. એટલે બધા ઓપન હતા, બધું ડન. સો ફોર્ચ્યુનેટલી બધાએ જોયા ઓડિશન્સ, અને બધાની મેજોરિટી કે એની બબીતા મુનમુન લુકિંગ મચ બેટર. એટલે જ કદાચ તમે ડિરેક્ટર છો કે તમે પહેલા એ જોઈ લીધું ને મુનમુન આવી ગઈ. પણ એનાથી બી ઇન્ટરેસ્ટિંગ વાત કહું, અય્યર એકચ્યુઅલી મારો આસિસ્ટન્ટ હતો. હા, મારો ફોર્થ આસિસ્ટન્ટ હતો, અને નાટકોમાં કામ કરે ભારતીય દબન.
અને અમે લોકો ત્યારે બબીતાના હસબન્ડનું કાસ્ટિંગ ચાલુ કર્યું અને એકથી એક હેન્ડસમ છોકરાઓ હતા એટલે અમે વિચાર્યું કે આઈધર એ પાયલોટ હોય કે આઈધર એટલે શું એક તો બહાર હોય વધારે ટ્રાવેલિંગમાં હોય તો અહીંયા જેઠાલાલનું ચાલુ રાખે એની પ્રવૃત્તિ એની લાઈન ચાલુ રહે. તો અમે એવો હસબન્ડ ગોતતા હતા તો કોઈ મળી એટલે અમને હજી ગોતતા હતા અને એક દિવસ હું શૂટિંગમાં બેઠો હતો અને હજી લાઇટિંગ ચાલતી હતી મને તનુજ દેખાયો તો મને થોટ આવ્યો તો આઈ કોલ્ડ આશિત એક મને આઈડિયા આવ્યો છે મને કે શું મેં જો આપણે બબીતાના વરમાં તનુજને લઈએ તો મને કે ગાંડો થયો છે મને કે આવો અને ક્યાં બબીતા મેં કીધું સી આશિત મજા એ છે કે કપલમાં એક કાગડો હોય ને તો ઓલી કોયલ દેખાશે અને આપણે તો કહેવત બી છે ગુજરાતીમાં એટલે મેં કીધું એની સામે એવો હસબન્ડ હેન્ડસમ લાવશું તો એની બ્યુટી દબાઈ જશે. સો બધા વિચારવા પડે કે આ આઈડિયા તો સારો છે અને પછી જ્યારે મુનમુનને ખબર પડી તો એક્સેપ્ટ કરવા તૈયાર કે આ મારો હસબન્ડ હોય જ ન શકે. એટલે મેં તને શું વાંધો છે તારે ક્યાં રિયલમાં તારો વાર છે કે નહીં સર કે આવો હસબન્ડ મારી જોડે આઈ થિંક 5-6 મહિના તેની સાથે વાત નથી કરી. ઓ માય ગોડ શૂટ ચાલતું હતું ત્યારે મેં ડાયજેસ્ટ કર્યું કે મારો હસબન્ડ આવો અરે પણ બીજું તારો ક્યાં સાચો વર છે તારે કે ઘરે લઈ જવો છે શૂટિંગ 12 કલાકનો તારો વાર છે. પછી મેં એને સમજાવ્યું કે તારી બ્યુટી બહાર આવે છે જો તારી સામે કોઈ હેન્ડસમ મૂકી દઉં તો બાય ડિફોલ્ટ દબાઈ જશે તારી બ્યુટી ઓછી થઈ જશે એક હેન્ડસમ કપલ દેખાશે અને મારે હેન્ડસમ કપલમાં મારે હેન્ડસમ બ્યુટીફુલ બબીતા બતાવી છે ને એમ કરીને અય્યાર આવી. તો સર ત્યારે કોઈ એવો થોટ હતો કે એક્સ્ટ્રા મેરિટલ અફેર જેવું લાઇટર વર્ઝન એવું બતાવી રહ્યા છીએ આપણે? તું આજે બી એ 500 એપિસોડ જો તને હું ચેલેન્જ મારું છું કે તું તારા ફેમિલી જોડે બેઠો હોય તારો નાનો સમજો સન હોય ડોટર હોય તું એ મેકઆઉટ નહીં કરી શકે જેઠાલાલ લાઈન મારે છે એટલે એવું એંગલ તને 500 જેટલું મેં કર્યું પછી તો મેં નથી જોયું પણ એવી મેં બહુ બોર્ડર પાતળી પકડી રાખી કે ઓબ્ઝર્વેશન પુરુષો જાણી જાય કે આ લાઈન મારે છે પણ કોઈ નાના છોકરાઓને એવો અંદાજ ન આવે કે આ શું કરે છે. અને હમણાં આપણે કાસ્ટિંગની જો વાત ચાલતી એટલે ભવ્ય ગાંધીનો હું કોઈ ઇન્ટરવ્યુ જોતો તો એમાં એમને કીધું કે બહુ જ બધા ઓડિશન્સ તમે લીધા હતા ટપુના પાત્રમાં કારણ કે આખું સેન્ટર ટપુનું પાત્ર છે એની આજુબાજુ છે તો અને એ કંઈક ક્રિકેટ રમતા હતા અને એની અંડર આમ બોલિંગ કરવાની સ્ટાઇલ તમને ગમી ગઈ હતી. આ સ્ટોરી સાચી છે? તો કોને આખી ઘટના તમે અમારો ક્રિકેટનો બી એપિસોડ એટલે એને નાખી તો આ સ્ટાઇલ બહુ સારી છે ને પછી ટપુને બી શું અમારે થોડો મોર એનર્જેટિક ટપુ કારણ કે તારકભાઈનો ટપુડો એટલે તોફાની અને એક લોકોની આંખમાં ટપુડો એટલે બહુ મોટું કેરેક્ટર હતું કે મામ તોફાની જેઠાલાલને હેરાન પરેશાન. સો ટપુ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતો. અનફોર્ચ્યુનેટલી ભવ્ય એટલો ક્યુટ હતો નાનો ત્યારે આવ્યો અને અમે ઘણા બધા ટપુ આ ટપુ કરેક્ટ છે. આસિદને બી બહુ ગમ્યો મને બી બહુ ગમ્યો. પછી એની બધી સ્ટાઇલો આપીને વાળ ઉડાડવાની સ્ટાઇલ આસિદ આપી એટલે બધું નાનું વર્ક થતું ગયું. પછી ઓલો સમય આવ્યો એનો ગોગી એનો સગા માસીનો છોકરો છે સોડીનો છોકરો પછી એ થયો પછી ગોલી છે એ તો મારા ફ્રેન્ડનો જ સન હતો હિમાંશુનો તો એ તો મને ખ્યાલ હતો મોટું અને એવો થોડો જોઈતો હતો ગઠિયો પટ્યો હાથીનો ડોક્ટર હાથીનો સન તો એ બેસી ગયો. પછી ઓલો અઝહર આવી ગયો પિંકુ એ એટલે બધું. તો આ મારે એક વસ્તુ પૂછવી છે કે પિંકુના મમ્મી પપ્પા કેમ નહીં બતાયા? દયાની મમ્મી કેમ નહીં બતાવી? તો મને ખબર નથી પછી આગળ કારણ કે બહુ સસ્પેન્સ છે કારણ કે હવે એટલે હું તો શોમાં ઘણા બધા જે પ્રશ્નો છે ને એમાં આ એક પ્રશ્ન બી આવે છે લોકો કે આના મા બાપ ક્યાં છે પોપટલાલને લગ્ન થશે કે નહીં યુ નો ધેટ્સ ક્વેશ્ચન ધેટ ઇન્ક્વાયરી લાઈક ઇન્ક્વિઝિટી અને એ જ વસ્તુ કદાચ મજા બી આવે છે કે એક કેરેક્ટર છે નહીં છતાં પણ એ છે એવી રીતે. અચ્છા સર આટલી મોટી કાસ્ટ સાથે તમે એવરીડે સેટ પર શૂટ કરતા હતા તો માહોલ કેવો રહેતો હતો સાહેબ? ધમાલ કારણ કે બધા વચ્ચે જો બોન્ડ હોય તો જ આટલું ફન ક્રિએટ થઈ શકે. ધમાલ એટલે 500 મને યુ આસ્ક એની આર્ટિસ્ટ એટલે હું તો ફૂલ ધમાલ જોડે શૂટ કરું ટિલ ટુડે. મારા સેટ પર સ્ટ્રેસ હોય નહીં. આવો મજા કરો ને નીકળી જાઓ દેટ ઇઝ કારણ કે આ રોજનું કામ છે. રોજ શું આપણે એક બાજુનો ઝઘડો કરવાનો વેન યુ નો કે 99 કામ કરવાનું છે તો દેટ્સ ઇટ. નાનો મોટો ઇશ્યુ હોય પ્રોબ્લેમ તો જો બધાના ઘરમાં આવે છે. આવો બેસો અને સોર્ટ આઉટ કરો. એ એક ટ્રિકી ક્વેશ્ચન છે. આટલા બધા એક્ટર્સમાંથી તમારું ફેવરિટ કોણ છે? મને બધા ગમતા હતા. ના તો પણ એક ના એટલે જો એઝ એન એક્ટર પૂછો દિલીપ તો બાય ડિફોલ્ટ એક્ટર બેસ્ટ છે. એની પછી કેરેક્ટર વાઇઝ જો કરેક્ટ પકડ્યું હોય કે મજા આવે તો મને ચંપક અમિત અને મજા શું હતી કે અમિત બહુ ફ્લેક્સિબલ એક્ટર અને એને પહેલે દિવસે મને કીધું ધર્મેશ હું મારી જાતને તને સરેન્ડર કરું છું એઝ અ ડિરેક્ટર તને જે મારી પાસે કરાવવું
એટલે અમિતનું તું જેટલું બી જોઈશ ને, વેરી ફ્રેન્કલી, હવે કેટલું એનું કેરેક્ટરાઇઝમાં આવે છે નથી આવતું મને નથી ખબર, પણ જેટલું મેં કરેલું બધી આઈટમ હિટ હતી. લાઈક બોલતા બોલતા બાથરૂમ વયું જવું, કારણ કે ડાયાબિટીસ પેશન્ટને બાથરૂમનું બહુ હોય, પણ એ નીકળ્યું કે મારો એક સીન હતો જેમાં અમિત હતો અને અમુક ડાયલોગ પછી એના આગળ ડાયલોગ જ નહોતા સીનમાં. તો મેં આને કેટલી વાર ઊભો રાખો કારણ વગર, સીનનો એન્ડમાં પણ નહોતો. તો મને એકદમ ઈચ્છા હતી, મેં કીધું અમિત તું એકદમ બાથરૂમ લાગ્યું એમ તને ભાગી જા, ઇમ્પ્રોવ. ને પછી એ વસ્તુ હિટ થઈ ગઈ. ક્યારે બી વચ્ચેથી અમિત તું કને ભાગી જાય. સો એ બધા જે નાના નાના નુઆન્સીસ હતા એ બધા બહુ હતા. પછી અમિતને અમારો ગણપતિનો સીન હતો તો બધા ડાન્સ કરતા હોય તો અમિત વોઝ ડાન્સિંગ પ્રોપરલી. મેં કીધું અમિત તું પ્રોપર ડાન્સ કરશે, એમાં હ્યુમર નથી. સો એને તમે જો તો બેસુરો, એનો સુર વયો જાય ને પછી એનો હાથ આવે, રમતા રમતા પડી જાય ગાર્ડનમાં. એ તો બહુ ટ્રેન્ડમાર્ક ડાન્સ થઈ ગયો છે આજકાલ તો. એક્ઝેક્ટલી. પછી એક દિવસ અમારો નવરાત્રિનો સીન હતો ને બધા ગરબા રમતા હતા અને ગરબા રમતા અચાનક દિશા એના ફોર્મમાં આવીને થોડી રાઉન્ડની બહાર નીકળી, થોડી બહાર વહી ગઈ. એટલે મેં તું કટ દિશા કે સોરી મને ધ્યાન નહીં. મેં તું નહીં હવે આપણે આને હજી એનહાન્સ કરીએ. મેં તું પાછો રાઉન્ડ પાછું રીટેક કર્યું. મેં તું હવે તું ગેટની બહાર નીકળી ગયા, સોસાયટીની બહાર રાખી. અચ્છા, દિલીપ એની પાછળ સી ધેટ ઓલ સ્મોલ થિંગ્સ. પછી હેમા માતાજી મેં દયાને આપ્યું કે હે હેમા માતાજી એવી આપ્યું. એટલે બધું નાનું. એટલે કેવું છે કે દિશા વાકાણી જ્યારે ફોન દબાવે બહુ જોરથી દબાવે અને તમે આપણી આજુબાજુ ઓબ્ઝર્વ કરીએ ને તો જે હાઉસવાઇફ્સ છે એ એટલું જ જોરથી પ્રેસ કરતા હોય તો એ ઝીણું ઓબ્ઝર્વેશન જોવાની મજા આવે. મારો પ્રશ્ન એ જ હતો કે ઇમ્પ્રોવ કેટલું હોય છે કે લાઈન બાય લાઈન તમે આપી દીધો છે ડાયલોગ ફૂલ ઓફ ઇમ્પ્રુવમેન્ટ, ફૂલ. કારણ કે કોમેડી એની સિવાય થાય નહીં. સોશિયલ હોય તો બરાબર શું લખ્યું છે બોલી જાય, કોમેડી તો એવરી લાઈન મારે ગેગ વિચારવો પડે. તો કેવી રીતે થાય? મતલબ ડાયલોગ્સ લખાયા હોય કે ખાલી પોઈન્ટર્સ હોય? એ બી સારા હતા રાજુ રાજન ના. પછી અમે બટ હવે ફર્સ્ટ સ્ટેજ હોય રાઇટરનું વર્ઝન હોય, સેકન્ડ સ્ટેજ હોય ડિરેક્ટરનું વર્ઝન હોય અને થર્ડ સ્ટેજ આવે એડિટનું વર્ઝન, જેમાં એડિટમાં રિએક્શન પ્રોપર લગાવે જેથી કરીને આખો ગેગ બહાર આવે. તો અમે લોકો રીડિંગ એટલું બધું કરતા, અમે દોઢ કલાક તો બધા અમે બેસીને રીડિંગ કરતા, બધા શૂટ પહેલા એક સીન હોય 4 પેજનો, અમારું કલાક તો રીડિંગ કરીએ. પછી નાનું દિલીપ પોતાનું ઇનપુટ આપે, અમિત એનું ઇનપુટ આપે, દિશા એનું ઇનપુટ આપે. ઓવરઓલ એટલું રીડિંગમાં જ અમે હસતા. તો 9 to 90 શિફ્ટમાં 1.5-2 કલાક તો ખાલી રીડિંગ ને પછી એ સીન મારું 15 મિનિટમાં થઈ જાય. કારણ કે બધા થિયેટરના, બધા ચેમ્પિયન, બધા બાપ. અને બેસ્ટ પાર્ટ શું જાણો છે મેં કે કોમેડી છે. કોમેડી તમને જેટલું ગમે ને તમે જલ્દી એનાથી ડિસલાઇક પણ થાય કે હવે આ ઓવર એક્ટિંગ કરે છે આવું બાય ડિફોલ્ટ. લાઈક હું તમને એક્ઝામ્પલ આપું કે સનત વ્યાસ જે એક્ટર છે એની ડોટરના મેરેજ હતા તો હું લગ્નમાં ગયો ત્યારે શો વોઝ સુપર હિટ, બધા જ જગ્યાએ અરે વાહ. તો મને એક બેન મળ્યા, તો એ બેન મને કે રમેશભાઈ બહુ સરસ શો આમ છે તેમ છે, પણ એક વાત કહું, મેં હા બોલો ને. તો કે એમને થોડા દયાબેન છે ને થોડા હવે આમ ઓવર લાઉડ લાગે છે. આઈ ટુક ઇટ વેરી પોઝિટિવલી, કારણ કે એક્ટર છે એમાં કંઈ દિશાનો માપ નહોતો, પણ થતા થઈ ગયા. રોજ કોમેડી કરવી એટલે ડિફિકલ્ટ છે. રોજ રડાવી શકો, રોજ ડરાવી શકો, પણ રોજ હસાવવું. આજે સી આપણે આપણા બીજા 50 પ્રોબ્લેમથી આવતા હોય એમાં પરફોર્મ કરીને હસાવવું. તો મેં કીધું કે કઈ વાંધો નહીં, હવે આ વાત મારે દિશાને બી ના કરે, કારણ કે એક્ટર તરીકે એનું મોરલ ડાઉન થઈ ગયા કે હું ઓવર કરું છું હવે, એવું એક સાયકોલોજીકલ થઈ ગયા. પ્લસ શો વોઝ હિટ. તો મેં 15 દિવસ શું કર્યું કે દિશા સાથે હું કોઈ બીજી એક્ટરનો ટુ શોટ લગાવી દઉં, એટલે શું રિએક્શન માઇલ્ડ થઈ જાય. કંઈ પણ થાય તો એ બાજુમાં જ રિએક્ટ કરવું પડે તમારે. સો એમ કરીને રિએક્શન માઇલ્ડ. એકલા હોય તો તમે આવું કરી શકો, તો એ ટુ શોટ કર્યું. પછી એકદમ મને આશીથી કીધું કે કેમ હું જોઉં છું એપિસોડ તું આનું ટુ શોટ. પછી મેં આશીથી કીધું આમાં મમ અરે મને ક્યારે આવ્યા. ને પછી 15 દિવસ પછી એ બેનનો મેં નંબર લીધેલો, બેંગ્લોર રહેતા હતા. મેં પૂછ્યું કીધું નહીં હવે શી ઇઝ પરફેક્ટ. સી એટલે ઘણી વાર ટેકનિકલી ક્રિએટિવિટી વાઇઝ તમારે થોડું ડિરેક્ટર તમારે સ્માર્ટલી રહેવું પડે. તો તમારો કોઈ ફેવરિટ ઇન્સિડન્ટ કે કોઈ ફેવરિટ એપિસોડ ખરો જે તમે ડિરેક્ટ કર્યા હોય એમાંથી કે આ બેસ્ટ હતો? મારા તો બધા જ ઓલમોસ્ટ મને ગમતા. એવું તો તમે દરેક આન્સરમાં કહો છો. મારો ગમતો એપિસોડ અને જનરલી ટિલ ટુડેનો આજે બી લોકો યાદ કરે છે એવો એપિસોડ કહું. અને જનરલી શું મંડે કોઈ બી ટીઆરપીની ઓછી આવે, કોઈ પણ સન્ડે પછી ટ્યુઝડેથી પાછી ટીઆરપી આવે. એ એપિસોડની હાઈએસ્ટ ટીઆરપી મંડે આવેલી. એ એપિસોડ હતો સોસાયટીમાં પાણી નથી આવ્યું અને બધા પાણી ભરવા નીચે ટેન્કર આવી છે. એમાં ઓલા ટિપિકલ ઝઘડા ને મારી બાલદી તારી બાલદી ને એમાં બપોરના બ્રેકમાં હું
ટેન્કર હતી ને એનું નાળચું હોય એમાં હું હાથ રાખીને ઉભેલો છે. હવે કેટલું બાકી છે, મને યાદ કેટલા આવી પેજ ગયું. બાકી છે, હું મારા આશીને પૂછ્યો, ત્યાં જોયું તો મારું આખું બૂટ ભીનું થઈ ગયું, કારણ કે ઓલું ટપક ટપક પડતું હતું ને. અને મને એક થોટ આવ્યો, એટલે મેં મારા પ્રોડક્શનમાં અરવિંદ કરીને, હવે શી ઇઝ નોટ ધેર, સોરી, मैं बोला अरे अरविंद ये कौन है, टैंकर वाले को बोला, तो ये खोलेगा पानी तो कितना फोर्स बाहर निकलेगा. तो मैंने खोल लो, हम 2 फुट जेटलूट पड़ते तो मैं नहीं, ये टैंकर इधर है, मेरे को ये वॉल है, मुझे इतना जाने के लिए है, तो कि नहीं उसके लिए तो मोटर मंगानी पड़ेगी, तो फोर्स आवे. મને સીન યાદ આવી રહ્યો છે. મેં કીધું મોટર મંગાવો, એકલો સેકન્ડ મેં છોડી દીધો. પેલો એ બંધ કર વાળો. પછી બીજે દિવસે શૂટ કર્યું, એમાં મેં 3 કેમેરા એક્સ્ટ્રા મંગાવ્યા, વિથ 4 કેમેરા આઈ શોટ ધેટ સીન. એ સીનની સિક્વન્સ હતું કે મેં તો અમિત તો અહીંયા ઊભો છે ને ખુલતું નથી, અને સોડીને તું કે ખોલ, અને સોડી ફૂલ જોરમાં ખોલી અને પાણીના ફોર્સથી તું ત્યાં દિવાલમાં ચીપકી જાય છે, ને ચીપકી જ જાય છે. જેઠા આવીને તને ઉખાડે છે, ઇટ વોઝ હિલેરિયસ. તને બધા હસાહસી. એટલે અત્યારે આ નરેશનમાં જ આટલું હસવું આવી રહ્યું છે. પણ મેં બધાને કીધું, મેં તો જો આ 1 શોટ થશે, કારણ કે પાણી એકવાર પડશે એટલે ગ્રાઉન્ડ ભીનું થઈ જશે, પછી હું બીજી વાર માસ્ટર નહીં લઈ શકું આજે. બીજા દિવસની રાહ જોઈ. આ ઘર નથી નાનું કે ચાલ લૂછી નાખ્યું ને નીચે કાદવ બીજું થઈ જશે, તો બધા હસે. એટલે મેં ખાલી પાણી કાઢ્યા વગર લગભગ 2.5 કલાકનો રિહર્સલ ચાલ્યું છે. ઓકે. કે એ ત્યાં ગયો, તું ક્યાં જશે, તું ક્યાં જશે, કોકનો ગળામાં પગ ફસાઈ જશે, આ બધી જે હ્યુમર નાનું, અને 3.5 કલાક પછી એ શોટ લેવાયો, અને શોટ પત્યો, અને બધા જે ભેટ્યા છે, અમિત તો ગાંડો થઈ ગયા, અહીં આવ્યો ને મને આ કહ્યું हिले. એટલે એ એપિસોડનો આજે બી બચ્ચાઓથી લઈને એવરીવન એકદમ અનયુઝ્યુઅલ થિંગ છે ને. કહું છું ને, આ જે બધું ફ્લોટ કે ને, મને તમે અત્યારે કહેતા ત્યારે એ સીન મારા મગજમાં આખો એ પ્લે થઈ રહ્યો હતો. અરે આ જ્યારે તમે શૂટ કરતા હતા ત્યારે કોઈ એવું કેરેક્ટર હતું કે જે તમે ધાર્યું નહોતું એના કરતાં વધારે પોપ્યુલર ઇનિશિયલ ફેઝમાં થઈ ગયું હોય, કે અમુક કેરેક્ટર્સ પર તો ફોકસ હોય કે આને વધારે મળશે? જેઠા ફેમિલી પછી બધા સરસ કરતા, એટલે આપણે કઈ કોઈનું વધારે ઓછાની વાત નથી, એક્ટર્સ તો બધા જ બટ પોપ્યુલરિટી વાઇઝ ગણો નહીં કરો તો એ ભીડે ફેમિલી બહુ વર્ક થયું પછી, જેઠા ફેમિલી પછી. એટલે એ ફેમિલી બહુ વર્ક થયું. ટિપિકલ એમાં મંદાર બી સરસ કરતો હતો, સોનાલિકા સરસ કરતી હતી, ટિપિકલ એક મિડલ ક્લાસ મરાઠી ફેમિલી. સો એ જે નાની વસ્તુ હોય કે ઘરે બધા આવ્યા ત્યારે માણસ ઇસ્ત્રી કરતો હોય, કપડાં સીવતો હોય, એટલે જે નોર્મલ મિડલ ક્લાસ ઘરોમાં થતું હોય એ બધી મેં એક્ટિવિટી આપી. કોઈક વાર ઊંધો શીર્ષાસનમાં હોય, ટપ્પો આવ્યો ત્યારે, યુ નો. સો ઇવન જે બનિયાન પહેરે છે એ પણ બહુ ટિપિકલ આઈડેન્ટિટી છે. હા, બાઈ વાળું ઘર. સો બધું નાનું બધું એટલું બધું અમે ઓન ફ્લોર કે આમાં જ આવે છે. અચ્છા, અમુક કેરેક્ટર્સ કાઢી નાખવા પડ્યા છે, જેમ કે પેલા રસિક સટોડિયો હતો, કે પેલો મોહનલાલ મટકા કિંગ હતા, એ હવે નથી. શું થાય કે આટલા બધા જન્મમાં રોજ કોની પર એપિસોડ કરો, ને પછી અમુક વાર શું થાય એવું બને, એટલે એમને તો કે એ લોકોએ બરાબર નહોતું કર્યું, બટ ઘણી વાર શું થાય અમુક કેરેક્ટર વર્ક ન થાય, ને અમુક કેરેક્ટરની કેરેક્ટર એટલું સ્ટ્રોંગ થઈ ગયું એટલે પછી તમને એની સામે ઓલું કેરેક્ટર ઝાંખું જ લાગે, કારણ કે અમે વચ્ચેથી લઈ આવેલા, પહેલા એપિસોડથી નહોતા. ત્યાં શું આ લોકો બધા એકદમ ચીપકી ગયા હતા, એટલે પછી શું આ લોકોનું ને આ લોકોનું પછી હ્યુમર મેચ ન થાય સીનોમાં, એટલે પછી કાં તો ભીડે જેઠા ને ઓલો હોય તો વર્ક થાય. સો ધીરે ધીરે પછી, અને ટીવીમાં તો એવું છે ભાઈ, જે થોડું વર્ક ન થાય એને પછી સાઈડ કરી નાખવું પડે. મહેનત તો બધા કરતા હોય છે, આપણે એમ નથી ખરાબ કરતા હતા, પણ પછી જે વર્ક થાય એ વર્ક થાય. અચ્છા, તમારે કોઈ જૂના સીનમાંથી કે જૂના એપિસોડમાંથી એકાદો ફરી અત્યારે રીશૂટ કરવો હોય તો એ કયો એપિસોડ છે તમે હજી બેટર કરી શકો, કાં તો એને હજી સારી રીતે બતાવી શકો? એવો એપિસોડ ગણું કે જેને કારણે તારક મહેતાની ટીઆરપી 3.12 થી ગયેલી સીધી 5.1. અચ્છા. વિધિન 10 days. અને એ એપિસોડ હતા ભૂતનીના એપિસોડ. ભૂતનીના ટ્રેમેન્ડસ એપિસોડ, 17 એપિસોડ હતા ભૂતનીના, અને એ વાર્તા ચાલતી ગઈ અને ટીઆરપી શો 5.1 ટીઆરપી ગયેલો, વિચાર. અને આ પોપટલાલના લગ્ન વાળો આઈડિયા કેવી રીતે હતો કે એના લગ્ન એ નહીં જ થાય કે એ ટીઝ થયા કરશે લગ્ન માટે? સી એટલે જેટલું મેં કર્યા ત્યાં સુધીમાં આવા 2-3 સ્ટોરીજ આવેલી ખાલી. આગળ મને આઈડિયા નથી કે પછી આગળ કેટલું એ લોકો સસ્ટેન કરશે, પણ જેટલું મેં જોયું એમાં એ મુદ્દો આવી ગયેલો કે લગ્ન કરવા છે, લગ્ન છોકરીઓ મળતી નથી, એટલે એ બીજ ત્યારે નખાઈ ગયેલો ફર્સ્ટ. જ્યારે તમે ડિરેક્ટ કરતા હતા ત્યારે કોઈ બેસ્ટ મેમરી ખરી કે આ વસ્તુ તો તમને જીવનભર હવે યાદ રહેવાની છે ફ્લોર પર શૂટ કરતી વખતે? ના, સાચું કહું ભાઈ, મારી 500 એપિસોડની મેમરી બેસ્ટ છે. શું છે, હું ડિરેક્ટ કરતો, બધું કરતો, પછી રાતના જઈને જ્યારે હું રિવાઇઝ કરતો બધું, તો હું એકલો બેડરૂમમાં હસતો,
અરે આ સીન મજા આવી ગઈ, આ સીન એટલે કામ કરીએ ત્યારે એનો એક હોય કે આપણે કામ કરીને આવીએ, તમારા રેમ્યુનેશન મળી ગયું 30 તારીખે, એ બધું એક હોય કે તમને સંતોષ થાય જ્યારે તમે યુ વોચ યોર એપિસોડ કે વાવ, એટલે એવો સંતોષ મને કામનો બહુ થતો તારક મહેતા. અચ્છા, અમે લોકોએ તો બધાને કેરેક્ટર્સને સ્ક્રીન પર જ જોયેલા છે, આજે તમે સામે બેઠા છો, પણ જેઠાલાલ છે કે બબીતા છે એટલે દિલીપ જોશી, દિશા વાકાણી કે અમિતભાઈ, એ એઝ અ હ્યુમન કે એઝ અ કો એક્ટર કેવા છે? બધા સરસ, બધા કઈ સ્પેસ ખરેખર એમને ફાફડા જલેબી આટલા જ ભાવે છે કે? ના ના એટલું બધું નહીં, પણ એવરીવન વોઝ, એક તો બધાની એનર્જી, કોઈ બી એક શો હિટ થાય ત્યારે કોઈ એકનું ક્રેડિટ નથી હોતી કે ડિરેક્ટર, એવું નથી. એમાં રાઇટર, પ્રોડ્યુસર, એક્ટરો, ઓલ ટીમ વર્ક, એમાં આર્ટ ડિપાર્ટમેન્ટ આવી ગયું, બધા. કારણ કે કોઈ વસ્તુ હિટ પાછળ એકથી ન થાય. સો અમારી ટીમ જે હતી એ વખતે ટ્રેમેન્ડસ ટીમ. અચ્છા, એવો કોઈ ટ્રિવિયા છે આ કે એવી કોઈ વાત જે હજી શો આટલો પોપ્યુલર થયો હોય તો બહુ બધી ન્યૂઝ સ્ટોરીઝ એના વિશે હોય છે કે કોઈ કેટલી ફીલ હશે ને આટલું, પણ એવી કોઈ વાત જે આજ સુધી હજી લોકોને ખબર જ નથી પડી શો વિશે, કે ઇનિશિયલ ફેઝમાં થઈ હોય, બનતી વખતે થઈ હોય કે એવું કંઈ, કે ઓન ફ્લોર થઈ હોય કોઈ ઘટના એવી? ના એટલે એવું કોઈ સ્પેશિયલ એવી કોઈ ઘટના નથી હતી કે લોકોને, એટલે આમ તો અનફોલ્ડ વાત તો ઘણી બધી હોય સેટની, બટ એટલે એવી કોઈ બહુ પ્રિસાઇઝ વાત એવી કોઈ નથી કે કઈ છે. હા, આ જ વાતને કારણે. અચ્છા, આટલા એપિસોડ હિટ થયા પછી તમે ફરીવાર તારકભાઈને, ઓરિજિનલ રાઇટરને, તારક મહેતાને ફરી મળ્યા હતા ક્યારે? ઓફકોર્સ. શું રિએક્શન હતું એમનું? તો બહુ ખુશ હતા. એ તો એમ પણ બહુ ખુશ મિજાજી રહેતા, અને એ તો જોલી મેન હતા, એ તો ક્લાસ સ્વભાવ. એટલે અમે પૂછવા ગયા તારકભાઈ કે હું તો લેખક છું, એટલે નવલકથાકાર છું, તમે ટીવીનો માધ્યમ મારો છે નહીં, તમે જે કરો છો બેસ્ટ કરો છો, એટલે એ બુસ્ટિંગ તારકભાઈનું. તારક મહેતા પછી સર તમે બહુ બધી ફિલ્મ્સ પણ કરી, તો હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ ટીવીમાંથી ફિલ્મમાં આવવાનો, ખાસ કરીને ગુજરાતી ફિલ્મોમાં? ઘણો ફરક છે. ફિલ્મ ઇઝ એબ્સોલ્યુટલી ઇટ્સ અ ડિફરન્ટ મીડિયા, વાસ્ટ મીડિયા, ક્રિએટિવિટી મીડિયા. ટીવીમાં કંઈ ક્રિએટિવિટી કંઈ હોતી નથી લોજિકલી. હ્યુમર ઠીક છે કે આપણે હ્યુમર કરીએ, બાકી ટીવીમાં કંઈ ક્રિએટિવિટી કંઈ કે, એટલે એનું ઓડિયન્સ જુદું છે. ફિલ્મ છે, ફિલ્મમાં લિમિટેડ ટાઈમ પણ છે, બધું જ છે. આપણી ક્રિએટિવિટી તમે પ્રોપરલી બતાવી શકો. ટીવીમાં તો શું છે, ટાઈમ ફ્રેમનો પ્રોબ્લેમ હોય, બજેટના પ્રોબ્લેમ હોય, બધી રીતે હોય. અચ્છા, આ ટીવીની ટાઈમ ફ્રેમની વાત કરીએ ને ત્યારે મારે એ પણ પૂછવું હતું કે દિવાળી હોય તો દિવાળીનો જ એપિસોડ આવે, નવરાત્રી હોય તો નવરાત્રીનો જ એપિસોડ આવે, તો આ પ્લાનિંગ કઈ રીતે ચાલતું હોય? હમણાં આપણે ઓફ કેમેરા પણ એ ડિસ્કસ કરતા કે કેટલું દિવસ એડવાન્સ શૂટ ચાલતું હોય? ડિપેન્ડ, એટલે ઘણીવાર કેટલા કોમ્બિનેશનના સીનો છે એ પ્રમાણે અમારું શેડ્યુલ હોય. ઓછા એક્ટર હોય તો જલ્દી સીન પતી જાય. એક એપિસોડ એક દિવસમાં શૂટ થાય? ઓલમોસ્ટ હું કરતો હતો એક એપિસોડ એક દિવસમાં. તો પછી એડિટ માટે કેવી રીતે ટાઈમ તમે? તરત પછી એડિટ થાય, એડિટર એનું કરે, પછી મને ફાઇનલ કોપી મોકલાવી દે, હું જોઈ લઉં એપિસોડ, અને પછી તરત ફટાફટ અમે મ્યુઝિક થાય અને પછી અમે ચેનલમાં મોકલાવી દઈએ. પછી ચેનલ અપ્રૂવ કરે કે એમાં ચેન્જીસ આવે કે બસ? ના, એવું નથી કે શો આમ જ ચાલતો હતો, એટલે એવું કંઈ ચેન્જીસનો. અને ત્યારે અનુજ કપૂર વોઝ ધેર, એટલે વોઝ વેરી કોઓપરેટિવ, એટલે એ પોતે બી બહુ ક્રિએટિવ માણસ હતા, એટલે બધા એપિસોડમાં એકદમ કે નહીં અચ્છાઈએ કરો. અને કંઈ પણ કરો છેલ્લે ટીઆરપી બોલે છે, ચલો ટીઆરપી ઉપર જાય એટલે વાર્તા પતી ગઈ, કે બોલવાનું કોઈ તમે શું પરપોટા કાઢો. અને બેસ્ટ પાર્ટ છે એ નહોતા કાઢતા, એમાં અમને વધારે કમ્ફર્ટ હતું. જનરલી શું ચેનલનું ઇન્ટરફિયરન્સ બહુ હોય, એ એસા નહીં વૈસા કરો, એ રીશૂટ કરો, એ બરાબર નહીં, એ લોકોનું કોઈ દિવસ આવ્યું નથી. જે હતું બેસ્ટ તમે કરો છો, સામે રિઝલ્ટ છે, ઓડિયન્સ સાથે છે, સબ ટીવી આમ થઈ ગયું, બધું સરસ હતું. સબ ટીવીને ઓળખાણ જ આઈ થિંક તારક મહેતાથી મળી. એ પહેલા એક્ઝિસ્ટ કરતું હતું પણ આટલી મોટી આઈડેન્ટિટી નહોતી. આપણે તમારી અપકમિંગ પ્રોજેક્ટ્સની પણ વાત કરીએ તો હમણાં તમે લંડનથી થોડા ટાઈમ પહેલા શૂટ હા, મેં હમણાં 2 ફિલ્મ ત્યાં કરી. એક છે ઓમ સ્વીટ હોમ, જેમાં ભવ્ય ગાંધી છે, ટીકુ તલસાણિયા છે, નવીન બાવા, જીતેન મુખી, પછી આર્યા સિરિયલમાં જે સુષ્મિતા સેનની ડોટર છે વીરતી વાઘાણી, એ ફર્સ્ટ લોન્ચ મેં કરી અને એઝ અ હિરોઈન. મારી બંને ફિલ્મ ભવ્યની ઓપોઝિટ. સો એ ફિલ્મ થઈ ગઈ. અને બીજી ફિલ્મ કરી મેં મોમ તને નહીં સમજાય. મારી ફર્સ્ટ આવેલી પપ્પા તમને નહીં સમજાય, આ મોમ તને નહીં સમજાય. સિક્વલ જેવું છે કે ઇન્ડિપેન્ડન્ટ સ્ટોરી? ના, ઇન્ડિપેન્ડન્ટ સ્ટોરી છે, બટ ઇટ બેઝડ ઓન મોમ, બટ વેરી ડિફરન્ટ સ્ટોરી. એમાં નેહા મહેતા ભજવી રહ્યા છે કે નહીં? એમાં રશ્મિ દેસાઈ છે અને અમર ઉપાધ્યાય. સો સુપર. ક્યારે અમને ઓન ફ્લોર? બસ હવે આઈ થિંક આ કમિંગ સપ્ટેમ્બર 2024માં રિલીઝ થશે. થોડું સમઅપ કરીએ આપણે આખા પોડકાસ્ટને, તો તારક મહેતા હાઉ વોઝ ધ જર્ની? એક આખું સ્ક્રેચ, કારણ કે અત્યારે તો કોઈ જો ડિરેક્ટ કરવા જાય કે કોઈ બનાવવા જાય તો એની પાસે એક્ઝામ્પલ્સ છે, તમારી પાસે એકદમ ઓન પેપર કોરું હતું,
તો એ કેવી આખી સમ ઓફ જર્ની તમે કહો તો કેવી ઇટ રહી વોઝ ધ બેસ્ટ જર્ની ઓફ માય લાઈફ. બેસ્ટ કોમ્પ્લિમેન્ટ્સ તમને કોઈ મળ્યા? બેસ્ટ એટલે મારા માટે હું એવું ગણું કે જનરલી ટીવીમાં ડિરેક્ટરની કોઈ ક્રેડિટ નથી સાચું. એટલે તમને એની કોઈ મહત્તા બહુ છે. આજે તમે ઓડિયન્સ તરીકે ટીવી જુઓ પણ તમને ખબર નથી કે આ કોણ ડિરેક્ટર છે. તમને એવું કોઈ ક્યોંકિ film ખબર હોય કે ફિલ્મ આને ડિરેક્ટ કરી કે આને ડિરેક્ટ કરી કે સંજય લીલા પણ છે. ટીવીમાં અનફોર્ચ્યુનેટલી ડિરેક્ટરની કોઈ લોકો ગણતા જ નથી. ટીવી ઇઝ અ રાઇટર્સ મીડિયમ, એટલે રાઇટરોની વધારે વેલ્યુ છે કે કોણ રાઇટર ડ્રામા લાવે છે, કોઈ કે આ ચાલે છે. ડિરેક્ટરોને સાચું કહું, બાલાજીમાં તમે જો તો 50 ડિરેક્ટરો એક શોમાં આવીને વાયા છે, આજે છે કાલે નથી. સો હું મારી જાતને બહુ બ્લેસ ગણું છું, ઉપરાણા મારા ગુરુદેવના આશીર્વાદ, કે ટીવીમાં મને આઈડેન્ટિટી મળી ટીલ ટુડે, કે તારક મહેતાના ડિરેક્ટર ધર્મેશ મહેતા એ આજે દુનિયા જાણે છે, એ મારા માટે બહુ મોટી વસ્તુ છે. આઈ હોપ કે ફરી તમે ક્યારેક ફરી આ શો ડિરેક્ટ કરો ને. અમને હજી અત્યારે મજા આવે છે, પણ એ ઇનિશિયલ સ્ટેજ પર જેટલી મજા આવતી હતી ક્યાંક તો ઓછી થઈ છે ને. એવું હું નહીં, આઈ થિંક બધા જ વ્યુઅર્સ એની સાથે સહમત હશે. કારણ કે જૂના એપિસોડ આજે પણ જ્યારે આખો દિવસ પર ચેનલ પર આવે છે ને ત્યારે જોવાની મજા આવે. તો આઈ વિશ, અમે બધા જ આશા રાખીએ કે તમે ફરી ક્યારેક એ ચમત્કારમાં દેખાવ જાય, તમારી ફિલ્મ્સ તો અમને જોવાની મજા આવે છે. થેન્ક યુ સર, તમે આટલો બધો ટાઈમ આપ્યો અમને. થેન્ક્સ મને બોલાવવા માટે ભાવિન, અને મારા પ્રેક્ષકોને ખાસ ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ, કે બસ આપના પ્રેમ થકી અમે હજી આગળ વધીએ. શ્યોર સર, અમે નસીબદાર છીએ કે અમારી જનરેશનને જ, મારી જનરેશન હવે પૂરું કરવું છે પણ છતાં હું કહી દઉં કે હું એવી જનરેશનમાં છું જેમાં વાંચી પણ છે અને વિઝ્યુઅલાઇઝ પણ કરી છે. હમણાં એક ફંક્શનમાં ગયો હતો, મારા માટે બધા ઘણા અત્યાર સુધી બોલ્યા કે મજા આવી. મને એક છોકરો મળ્યો, એને મને બેસ્ટ કોમ્પ્લિમેન્ટ આપ્યો, જે તું બોલ્યો કે એને ખબર પડી કે હું ડિરેક્ટર છું. ખાસ દોડતો કંઈક પાછળ આવ્યો, સ્ટેજની પાછળ ઉભેલો ના આવ્યો, મને કે ધર્મેશ સર તમે તારક મહેતાના ડિરેક્ટર પહેલાં. મેં કીધું હા. તો એકદમ મને કે નહીં હગ યુ. મેં કીધું યા વાય નોટ. તો હગ કર્યું, ને એ જે બોલ્યો મને એટલું થયું એમ કે સર થેન્ક યુ, તમે મારું ચાઇલ્ડહુડ સુધારી દીધું. મેં કીધું વાહ, ઇટ્સ અ ગુડ કોમ્પ્લિમેન્ટ કે કોઈનું ચાઇલ્ડહુડ સુધરે એવા તમને એક ડિરેક્ટરને કોમ્પ્લિમેન્ટ કોઈ આપે, એનાથી મોટું. કારણ કે દરેકને પોતાની અંદર ટપુ દેખાય છે ને, એ મજા આવે છે કે આપણે પણ એટલું આટલા વર્ષો પછી બી આજે હું ક્યાંય બી જાઉં છું, એ જ પ્રેમ મને મળે છે, એ મારા માટે ખરેખર બહુ આનંદની વાત છે. એટલે એ માટે ઉપરવાળાનો આશીર્વાદ કે આવો શો લાઈફમાં તમારી પાસે આવે. સોરી અમે સમપ કરતા હતા, પણ એની વચ્ચે સરે બહુ મસ્ત માહિતી આપી દીધી છે. આપણે ફરી મળીશું, ફરી ક્યારેક સર સાથે હજી ડિટેલમાં વાતો કરીશું, એમની અપકમિંગ ફિલ્મ્સ વિશે વાતો કરીશું, એમના ફેવરિટ ટોપિક્સ પર ચર્ચા કરીશું. હું તમને મળીશ એક નવા ગેસ્ટ સાથે, નવા એપિસોડ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી જોતા રહો VTV Gujarati.com.